નમસ્કાર મિત્રો, મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, હાલના તાજા સમાચાર જેમાં દેશના નવા વડાપ્રધાન તરીકે ફરીથી નરેન્દ્ર મોદી બનવાને લઈ મોટો વિવાદ, જાણો કોણ બનશે નવા પીએમ। આ સાથે જ મિત્રો ગુજરાતની અંદર ભાજપમાં મોટા ડખા, 3 નેતા થઈ શકે સસ્પેન્ડ। તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદોની વચ્ચે ફરીથી પદ્મિની બા બરાબરના બગડ્યા, મામલાનો નવો વળાંક, જાણો શું છે મામલો। આ સાથે જ રાજકારણ, અરવિંદ કેજરીવાલ, આ સાથે ખેડૂતોના 2000ના હપ્તાને લઈ, રેશન કાર્ડ, આધાર કાર્ડને લઈ નવી યોજનાઓને તમામ અપડેટ મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો વરસાદના કારણે ગુજરાત રાજ્યની અંદર તારાજી ભૂપેન્દ્ર પટેલ તરફથી પણ સતર્ક રહેવામાં કહેવામાં આવ્યું છે અને હજુ 3 દિવસ વરસાદની આગાહી રહેશે। મિત્રો, વરસાદના કારણે ખેડૂતોના કેરી પપૈયાના પાકોને ભારે નુકસાની સર્જાણી છે। તો બીજી તરફ ગઈકાલ પવનના કારણે ગુજરાતના 249 ગામોનો વીજ પુરવઠાને પણ અસર પહોંચી, અતિ સતર્ક રહેવા વિનંતી। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર। તો મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ ચૂંટણી માટે વારાણસીથી તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને ગઈકાલ ભૈરવનાથના આશીર્વાદ લીધા। આ સીટ મિત્રો હોટ ગણવામાં આવે છે અને પીએમ મોદીની પણ પસંદગીની સીટ વારાણસીથી। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર। તમારા આધાર કાર્ડને લઈ નવી અપડેટ જાણી લો। મિત્રો, તમે તમારા આધાર કાર્ડના જન્મ તારીખ બદલવા માંગો છો તો માત્ર એક જ વાર બદલી શકો છો। નવું આધાર કાર્ડ બનાવો ત્યારે જન્મ તારીખ અને જેન્ડરને રાખવામાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે એક જ વાર બદલી શકાશે। ત્યારબાદ નામ પણ તમે માત્ર 2 જ વાર બદલી શકો છો અને જો સરનામું બદલવા માંગો છો તો ઘણી વાર તમે તમારું સરનામું બદલાવી શકો છો, પરંતુ તમે જો તમારા આધાર કાર્ડમાં સરનામું બદલવા માંગો છો તો અમુક જરૂરી દસ્તાવેજોની જરૂરિયાત પડતી હોય છે, જેની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડ, આ સાથે જ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા જે SC, ST અને OBC પ્રમાણપત્ર, સરનામાના પુરાવા તરીકે વીજળી બિલ, પાણીનું બિલ અપલોડ કરવાની જરૂર। આગળ જોઈશું મિત્રો ગુજરાત રાજકારણ ગરમાયું, આપને જણાવી દઈએ અમરેલીની અંદર ભાજપના 2 મોટા નેતાની વચ્ચે મોટો ડખ્ખો। મિત્રો, સાંસદ નારણ કાછડિયાએ થોડા દિવસ પહેલા બળાપો કાઢતા કહ્યું કે ભાજપે અમરેલીની અંદર એવા ઉમેદવારને પસંદ કર્યા છે કે જેમણે થેન્ક યુ કહેતા પણ એમને આવડતું નથી। ત્યારે મિત્રો ભરત સુત્રિયાએ ઓપન લેટરમાં તેમને જવાબ આપતા કહ્યું કે આપ સારી રીતે જાણો છો કે તમે તમારી ટિકિટ કપાવવા પાછળનું કારણ શું છે અને તમે પાર્લામેન્ટ બોર્ડનું અપમાન કર્યું છે અને મેં તમને અનેક વાર માર્ગદર્શન આપતી વખતે થેન્ક યુ કહ્યું છે। આગળ જોઈશું બીજા સમાચાર। મિત્રો, ગુજરાતના 3 મોટા નેતાને ભાજપ સસ્પેન્ડ કરી શકે, કારણ કે ભાજપ દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવી છે કે આ ચૂંટણીની અંદર એવા 3 નેતા છે કે જેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, જેની અંદર અમરેલીના વર્તમાન નારણ કાછડિયા અને 2 પૂર્વ મંત્રીઓ હકુબા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે। જો મિત્રો, કારણ કે ભાજપની અંદર આંતરિક ડખા વધ્યા છે, ત્યારે રાજકીય નિષ્ણાંતોના મતે પણ એવું માનવામાં આવે છે કે આ લોકસભાની ચૂંટણીની અંદર ભાજપના જ ઘણા એવા નેતાઓ છે કે જે પાછલા બારણે કોંગ્રેસને મદદ કરી હતી, ત્યારે આવા વિભીષણને નહીં છોડે હવે ભાજપ, કારણ કે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાની સાથે જ ભાજપ પોતાના આવા પક્ષ વિરોધી લોકોને કરી શકે છે સસ્પેન્ડ, જેની અંદર આપ જોઈ શકો છો શંકાના જે પણ સીટો છે, જે વડોદરા, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગરની બેઠકો। આગળ જોઈએ છે બીજા અગત્યના સમાચાર। મિત્રો, CBSE બોર્ડનું પરિણામ, ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં 87% વિદ્યાર્થીઓ પાસ થયાના સમાચાર। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર। મિત્રો, રાજકારણને લઈ ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોની વચ્ચે જે વિવાદ ચાલ્યો એમને લઈ ક્ષત્રિય અગ્રણી મહિલા એવા પદ્મિની બા તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે। બરાબરના બગડિયા તેમણે કહ્યું, 5 તત્વોના નામ લઈને કહ્યું કે આ લોકોએ આંદોલનની પથારી ફેરવી નાખી। PT જાડેજાએ નારાજગી દર્શાવી અને પાછા હટી ગયા। એ લોકો શું કહેવા માંગે છે કંઈ સમજાતું નથી, ક્ષત્રિય સમાજને ગુમરાહ કરી રહ્યા છે। આ સાથે તેમણે સંકલન સમિતિને લઈને પણ નારાજગી દર્શાવીને કહ્યું કે PT જાડેજા બોલે છે ત્યારે તેમને હું કહું છું કે તમે પહેલાં બોલો ને ફરી જાઓ છો, એનો શું મતલબ? આવા આગેવાનો હોય તો સમાજની શું હાલત થાય? આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર। મિત્રો, આયુષ્માન કાર્ડ ધારકો જાણી લો શું તમને મફતમાં સારવાર મળે જો તમારું અકસ્માત થાય તો જી હા મિત્રો, જો તમારું અકસ્માત થાય છે અને તમે આયુષ્માન કાર્ડ ધારક છો તો હોસ્પિટલની અંદર મફતની અંદર સારવાર માટે માંગ કરી શકો છો। યોજનાની અંદર સમાવિષ્ટ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જઈએ તમે માંગ કરો, પણ જો એ હોસ્પિટલ તમને ના પાડે તો આવી સ્થિતિની અંદર 145500 નંબર પર ફોન કરીને તમે ફરિયાદ ડૉક્ટર વિરુદ્ધ અને હોસ્પિટલ વિરુદ્ધ દાખલ કરી શકો છો। આરોગ્ય અધિકારીને પણ, જિલ્લા આરોગ્ય અધિકારીને પણ મળી શકો છો। જો તમારી ફરિયાદ સાચી જણાશે તો બંને સામે કાર્યવાહી થઈ શકે છે આયુષ્માન કાર્ડ ધારકો માટે। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર। મિત્રો, આપને જણાવી દઈએ દિલ્હીના મુખ્યમંત્રી એવા નેતા અરવિંદ કેજરીવાલ જેલમાં હતા, જેમને 2 જૂન સુધી જામીન આપવામાં આવેલ છે।
તો મિત્રો તેઓ જેવા જેલમાંથી બહાર આવ્યા ને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને 10 મોટી ગેરંટીઓ તેમણે આપી છે. તેમની સરકાર બનશે તો સમગ્ર દેશની અંદર મફત વીજળીની ગેરંટી આપવામાં આવી છે. આ સાથે તમામ લોકોને સારું અને મફત શિક્ષણ, આ સાથે જ તમામ બાળકોને મફત શિક્ષણ, અગ્નિવીર યોજના બંધ કરવાને લઈને પણ, તથા બીજી તરફ મિત્રો વર્ષમાં 2 કરોડ રોજગાર, આ સાથે જ મિત્રો ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાને લઈ, ખેડૂતોને પાકની યોગ્ય કિંમત આપવાને લઈ ગેરંટી, જીએસટીને સરળ બનાવશે અને ચીન પાસેથી જમીન પાછી મેળવવાને લઈ આ 10 પ્રકારની ગેરંટી અરવિંદ કેજરીવાલ તરફથી આપવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગના કેસની અંદર જેલમાં નાખવામાં આવ્યા હતા. ત્યારે અન્ના હજારે પણ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ હાલમાં એક મોટું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે હું કેજરીવાલની આકરી ટીકા કરું છું. તેણે આ ભ્રષ્ટાચાર એટલા માટે કર્યો કારણ કે તેને દારૂની લત હતી. આવા લોકોને ફરીથી ચૂંટવા ન જોઈએ. મિત્રો, અન્ના હજારે મતદારોને યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે અપીલ કરી છે. દેશની સત્તાની ચાવી ખોટા હાથમાં ન જવી જોઈએ. આ રીતે કેજરીવાલ પર અન્ના હજારે કર્યા આકરા પ્રહારો. આગળ જોઈશું બીજા સમાચાર. તો મિત્રો, અરવિંદ કેજરીવાલ જેવા જ જેલમાંથી બહાર આવ્યા લોકોની વચ્ચે ત્યારે તેમણે કહ્યું કે ભાજપની અંદર 75 વર્ષ બાદ તમામ નેતાઓ રિટાયર્ડ કરવામાં આવે છે, તો મોદી પણ 17 ડિસેમ્બરે 75 વર્ષના થઈ જશે ને ત્યારબાદ તેઓ રિટાયર્ડ થઈ જવા જોઈએ. અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે તેવું તેમણે નિવેદન આપ્યું હતું. પીએમ મોદીની ગેરંટીઓને કોણ પૂર્ણ કરશે? મોદીજીને પૂછવા માંગુ છું કે શું તમે અમિત શાહને ગેરંટી પૂર્ણ કરવા આપશો? તો મિત્રો, અરવિંદ કેજરીવાલે કહ્યું કે નવા વડાપ્રધાન તરીકે અમિત શાહને બનાવવામાં આવશે એવું નિવેદન તેમણે આપ્યું હતું. પરંતુ અમિત શાહે એમના આ જવાબને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 2029 પછી પણ અમારા નેતા જો રહેશે તો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે. આ સાથે જ તેમણે કહ્યું કે ભાજપના બંધારણની અંદર એવું કોઈ પણ લખવામાં આવ્યું નથી ને એવું કાંઈ આવતું નથી કે 75 વર્ષ થઈ જાય ત્યારબાદ નેતાને રિટાયર્ડ કરી દેવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમ પણ આગામી નવા વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ તેમને જ સોંપવામાં આવશે તેવું અમિત શાહ તરફથી કહેવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ ખોટા વિવાદો ઊભા કરવા માંગે છે આવા નેતાઓ દેશના નવા વડાપ્રધાન તરીકે મોદીને જ બનાવવામાં આવશે. આ સાથે જ મિત્રો, આપણા રક્ષા મંત્રી રાજનાથ સિંહ તરફથી પણ ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે દેશના નવા વડાપ્રધાન ભાજપ જીતશે તો વડાપ્રધાન તરીકે મોદીને જ બનાવવામાં આવશે. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો, ખેડૂતોના 2000ના હપ્તાને લઈને મોટી અપડેટ સામે આવી છે. મિત્રો, આવનારા જૂન મહિનાની અંદર ખેડૂતોનો 2000નો હપ્તો આવી શકે છે. આપને જણાવી દઈએ તો 4 જૂનના રોજ ચૂંટણીને લઈ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે ને ત્યારબાદ સરકારે હજુ જો કે કોઈ ચોક્કસ તારીખ 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે એમની કોઈ નથી કરી જાહેરાત, પરંતુ ચૂંટણી બાદ આ હપ્તો આવે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. ને મિત્રો, 2024ની અંદર જૂન મહિનાની અંદર ખેડૂતોનો હપ્તો આવશે.